નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 જીવ વિજ્ઞાનની અંદર પ્રકરણ 18 દેહજળ અને પરિવહનની ચર્ચા કરવાના છીએ. આ પ્રકરણની અંદર આપણે વાત કરવાના છીએ કે દેહજળ આપણા શરીરની અંદર પરિવહન શા માટે કરે છે. દેહજળ એટલે શું, એના વિશેની આપણે વાત કરવાના છીએ કે દેહજળ આપણા શરીરની અંદર કોષ આવેલા છે. મિત્રો, આપણને ખબર છે આપણું શરીર આખું કોષનું બનેલું છે. રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે. હવે આ રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે, તો કોષની કંઈક જરૂરિયાત પણ છે અને કોષની પાસે પોતાની પાસે જે ઉત્સર્ગ પદાર્થ ભેગા થાય છે એને દૂર પણ કરવા માટેની એની આવશ્યકતા રહે છે. તો બે વસ્તુની એને જરૂરિયાત રહે છે કોષને, એક ઓક્સિજન અને બીજું પોષક તત્વોની. આ બંનેની એને જરૂરિયાત રહે છે. જ્યારે કોષની અંદર ઉત્પન્ન થયેલા કાર્બન ડાયોક્સાઇડ અને ઉત્સર્ગ પદાર્થ છે એને ફરી પાછા શરીરની બહાર કાઢવા માટે, કોષની બહાર લઈ જવા માટે અને શરીરની બહાર લઈ જવા માટે પણ એક તંત્રની જરૂરિયાત રહે છે. આ કામ આપણા શરીરની અંદર જે પૂરું કરે છે એનું નામ છે દેહજળ. આપણા શરીરની અંદર આવેલું એવું એક પ્રવાહી, એવી એક જળ છે કે જે આખા બધા જ કોષો સુધી પહોંચે છે અને કોષોની અંદર જેટલો ઉત્સર્ગ પદાર્થ ઉત્પન્ન થાય છે, ભેગો થાય છે, એને શરીરની બહાર કાઢવામાં મદદરૂપ કરે છે. એ ઉપરાંત જે કોષોની જે જરૂરિયાત છે ઓક્સિજનની, પોષક તત્વોની, એ કોષો સુધી પહોંચાડે છે. તો આવા દેહજળ અને પરિવહનની આપણે ચર્ચા કરવાની છે. જોઈએ દેહજળ અને પરિવહન. જો મિત્રો, આપણા કોષની અંદર આપણે હમણાં જ વાત કરી કે જરૂરિયાત છે શેની છે, તો કે ઓક્સિજનની જરૂરિયાત છે, ઉત્સર્ગ પદાર્થને બહાર કાઢવાની જરૂરિયાત છે. ઓક્સિજન અને એન એટલે ન્યુટ્રિયન્ટ એટલે કે પોષક તત્વો. પોષક તત્વો આપણે લેવા છે, કોષમાં જવા જોઈએ, અને ઉત્સર્ગ પદાર્થ અને કાર્બન ડાયોક્સાઇડ કોષમાંથી બહાર કરવાની છે. આ કામ આપણે કરવાનું છે. કોષને આની જરૂરિયાત રહે છે, દરેક કોષને. એના માટે નિમ્ન કક્ષાની જે પ્રાણીઓ છે, નિમ્ન કક્ષાના પ્રાણીઓ, એ તો કેવું થાય છે કે સીધું પ્રવાહીના સંપર્કમાં છે, હાઇડ્રા છે કે એ બધા એ પ્રવાહીની અંદર જ એનો ઉત્સર્ગ પદાર્થને દૂર કરી દે છે. જો કાર્બન ડાયોક્સાઇડ આપણે નીકળતા જોઈ શકીએ છીએ, બરાબર. પરંતુ ઉચ્ચ પ્રકારના સજીવો જે છે, આપણે મનુષ્યની વાત કરીએ, ખાસ કરીને સસ્તનોની વાત કરીએ, તો એની અંદર આ માટે એક સરસ મજાનું દેહજળ આવેલું છે એના શરીરની અંદર. અને આ દેહજળ છે એ કયા કયા હોઈ શકે, તો એક છે બ્લડ એટલે કે રુધિર, એક છે આંતરપેશીય દ્રવ્ય અને એક છે લસિકા. હવે પહેલાં વાત કરીએ છીએ બ્લડની. જુઓ મિત્રો, આ બ્લડ બતાવવામાં આવેલું છે. જુઓ, આ એક વેઇન બતાવવામાં આવેલી છે. આ એક ધમની બતાવવામાં આવેલી છે કે જેની અંદર આપણે રક્તકણ જોઈ શકીએ છીએ, શ્વેતકણ જોઈ શકીએ છીએ અને ત્રાકકણ એટલે કે રુધિર કણિકાઓ પણ જોઈ શકીએ છીએ. મિત્રો જોઈએ, આ જે તમને થોડુંક અણીદાર જેવું દેખાય છે એ રુધિર કણિકાઓ છે. મિત્રો, બ્લડની અંદરની ધમનીની અંદરની સાઈડ બતાવેલી છે. મિત્રો, આ જુઓ, આ જે વ્હાઇટ લાલ કલરના છે એ રક્તકણો છે. હવે આ આપણે ત્રણની વાત કરીએ કે બ્લડની અંદર વાત કરીએ તો બે વસ્તુ છે. એક છે પ્લાઝમા એટલે કે રુધિર રસ આવેલું છે, અને બીજું છે ફોર્મ્ડ એલિમેન્ટ એટલે કે સંગઠિત દ્રવ્ય. આપણા ગુજરાતીની અંદર આપણે ભણીએ છીએ મિત્રો, ગુજરાતી મીડિયમના આપણે બાળકો છીએ, પણ તેમ છતાંય અંગ્રેજીનો હું એટલા માટે પ્રિફર કરું છું કે જ્યારે તમે નીટની તૈયારી કરતા હોય છે અથવા તો AIPMTની તૈયારી કરતા હોય છે મિત્રો, ત્યારે ગુજરાતી મીડિયમ કરતાં અંગ્રેજીની અંદર પુસ્તકો, રેફરન્સ બુકો તમારી વધારે રિફર કરવાની થતી હોય છે. ત્યારે તમે થોડા આવા અંગ્રેજીના શબ્દોથી માહિતગાર હશો, ત્યાં તમને ખૂબ જ મદદરૂપ થશે. ઠીક છે, થોડા ઘણા આપણે અંગ્રેજીથી ટેવાતા થઈએ, કારણ કે ભવિષ્યના આપણે ડૉક્ટરો છીએ અને ભવિષ્યની અંદર આપણે ડૉક્ટર જ બનવાના છીએ, એ વાત નક્કી છે મિત્રો. અને ડૉક્ટર બનશું ત્યારે બધી જ વસ્તુ અંગ્રેજીમાં ભણવાની જ છે, પણ અત્યારથી થોડા ઘણા અંગ્રેજીના શબ્દોનો મુહાવરો કરતા જઈએ, આગળ જતાં આપણને ખૂબ કામ આવશે. આપણે વાત કરીએ છીએ પ્લાઝમા અને ફોર્મ્ડ એલિમેન્ટની વાત કરીએ છીએ. તો પ્લાઝમા છે મિત્રો, આ પ્લાઝમા એ રુધિર રસ જેને આપણે કહીએ છીએ. તો રુધિર રસ છે આપણા શરીરની અંદર 55% આવેલા હોય છે રુધિર રસ. અને જે ફોર્મ્ડ એલિમેન્ટ એટલે કે સંગઠિત દ્રવ્યો છે કે જેની અંદર આપણે કણોની ચર્ચા કરવાના છીએ, એ 45% આવેલી છે. જોયું, 55% છે એ રુધિર રસ આવેલું છે અને 45% છે એ સંગઠિત દ્રવ્ય આવેલા છે. હવે રુધિર રસ ક્યાં આવેલું છે તમે જોઈ શકો છો. ઠીક છે, હવે જુઓ, આગળ આપણે વાત કરીએ છીએ કે રુધિર રસ છે એ 55% છે અને ફોર્મ્ડ એલિમેન્ટ એટલે કે સંગઠિત દ્રવ્યો છે જેની અંદર શ્વેતકણ, રક્તકણ અને કણિકાઓની આપણે ચર્ચા કરશું. પહેલાં આપણે વાત કરીએ છીએ પ્લાઝમાની એટલે કે રુધિર રસની વાત કરીએ છીએ. રુધિર રસની અંદર તમે જોઈ શકો છો મિત્રો, તો 90-92% પાણી આવેલું છે રુધિર રસની અંદર. 6-8% પ્રોટીન આવેલું છે. આ યાદ રાખશું, પ્રોટીન.
ઠીક છે, અને 1 થી 2% પોષક દ્રવ્યો અને ગેસીસ એટલે કે વાયુઓ આવેલા છે. 0.8% ઇનઓર્ગેનિક સોલ્ટ આવેલો છે, અકાર્બનિક દ્રવ્યો આવેલા છે. ઠીક છે, તો જુઓ પાણી 90 થી 92%, 6 થી 8% પ્રોટીન. પ્રોટીન માટે એક શબ્દ યાદ રાખવાનો છે આપણે, નત્રલ. ટેક્સ્ટબુકમાં કાઉન્સમાં આપેલું છે મિત્રો, એ નત્રલ આપણે શબ્દ યાદ રાખવાનો છે. ઠીક છે, આ નત્રલ એટલે પ્રોટીન, જેને આપણે પ્રોટીન તરીકે ઓળખીએ છીએ. હવે પ્રોટીન કયા કયા? તો પ્રોટીન 3 છે. આલ્બ્યુમિન્સ છે, ગ્લોબ્યુલિન્સ છે અને ફાઇબ્રિનોજન્સ છે. ઠીક છે, આ 3 પ્રોટીનના નામ યાદ રાખજો મિત્રો, ખાસ કરીને આલ્બ્યુમિન, ગ્લોબ્યુલિન અને ફાઇબ્રિનોજન. હવે આલ્બ્યુમિન, ગ્લોબ્યુલિન અને ફાઇબ્રિનોજન આપણા શરીરની અંદર ક્યાં કામ આવે છે? તો સૌથી પહેલું છે આપણે આલ્બ્યુમિનની વાત કરીએ છીએ. તો આલ્બ્યુમિન છે એ ઓસ્મોટિક બેલેન્સ જાળવવાની અંદર, એટલે કે આશ્રુતિ નિયમનની અંદર આપણને એ કામ લાગશે. જોઈએ છીએ, જો આ K+ અંદર જાય છે, એને પ્લસ બહાર નીકળે છે. ઠીક છે, પછી છે ડિફેન્સ મેકેનિઝમની અંદર, એટલે કે રોગ પ્રતિકારક તંત્રની અંદર આપણે વાત કરીએ તો એની અંદર એ ઉપરાંત ક્લોટિંગ એટલે કે આપણા રુધિર ગંઠાઈ જવાની ક્રિયાની અંદર આ નત્રલો આપણને કામ આવવાના છે મિત્રો. ત્યાર પછી છે ન્યુટ્રિયન્ટ એટલે પોષક તત્વો, ગ્લુકોઝ છે, એમિનો એસિડ છે અને લિપિડ છે. આ 3 પ્રકારના છે એ આપણે અને ગેસીસ તરીકે ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ અને ક્લોટિંગ ફેક્ટર એટલે કે રુધિર ગંઠાઈ જવામાં ઉપયોગી એવા ઘટકો. ઇનઓર્ગેનિક સોલ્ટની અંદર વાત કરીએ તો સોડિયમ છે, કેલ્શિયમ છે, મેગ્નેશિયમ અને બાયકાર્બોનેટ, ઘણા બધા આયનો એની અંદર આવેલા હોય છે. આ આપણે વાત કરી રુધિર રસની વાત કરી. ઠીક છે મિત્રો, રુધિર રસ 55% છે એની વાત કરીએ. હવે આપણે જે વાત કરવાની છે એ છે ફોર્મ્ડ એલિમેન્ટની. ફોર્મ્ડ એલિમેન્ટની અંદર આપણે જોઈ શકાય છે, એક છે ઇરિથ્રોસાઇટ્સ છે, એટલે કે આપણે જેને રક્તકણ તરીકે ઓળખીએ છીએ. બીજું છે લ્યુકોસાઇટ કે જેને આપણે શ્વેતકણ તરીકે ઓળખીએ છીએ. અને ત્રીજું છે પ્લેટેલ એટલે કે આપણે જેને આપણે રુધિર કણિકાઓ તરીકે ઓળખીએ છીએ. લ્યુકોસાઇટ તરીકે આપણે શ્વેતકણોને ઓળખશું, ઇરિથ્રોસાઇટ તરીકે આપણે રક્તકણને ઓળખશું અને થ્રોમ્બોસાઇટ છે એ આપણે રુધિર કણિકાઓની આપણે વાત કરવાના છીએ. તો આ 45% અંદર આપણે આવડી લેવાના છીએ. તો આપણે વાત કરીએ છીએ સૌથી પહેલું એ છે ઇરિથ્રોસાઇટ. ઇરિથ્રોસાઇટ લગભગ 99% આવેલું હોય છે આપણા રુધિરની અંદર. અને 99% ઇરિથ્રોસાઇટ છે એ ક્યાં બનશે? તો કે બોન મેરો એટલે કે અસ્થિમજ્જા, લાલ અસ્થિમજ્જામાં બને છે. યાદ રાખશું મિત્રો, ટેક્સ્ટબુકમાં શબ્દ આપેલો જ છે, અંડરલાઇન કરી લેજો. લાલ અસ્થિમજ્જા, બોન મેરો. બોન મેરો એટલે અસ્થિમજ્જા. લાલ અસ્થિમજ્જાની અંદર આ રક્તકણો નિર્માણ પામે છે, જે તમને બાજુમાં બતાવેલા છે. જો આ તમે જોયું, રક્તકણોનો આકાર જુઓ તમે, દ્વિઅંતરગોળ શબ્દ એવો આપણા ટેક્સ્ટબુકમાં વાપરેલો છે. દ્વિઅંતરગોળ એટલે કે બંને બાજુથી ખાડો પડેલો છે, જેને આપણે આલ્પેનલિબિટ ચોકલેટ તમે લોકોએ ખાધેલી હશે, સેમ ટુ સેમ એના જેવો આકાર આવે છે. જુઓ મિત્રો, રેડ બ્લડ સેલ છે, એટલે કે રક્તકણની આપણે વાત કરીએ છીએ, જે અસ્થિમજ્જામાં ઉત્પન્ન થાય છે. આ રક્તકણો છે એ આપણા શરીરની અંદર 5 થી 5.5 મિલિયન પર ક્યુબિક મિલીમીટર જેટલો આવેલા હોય છે. હવે મિલિયન એટલે 10 લાખ મિત્રો, યાદ રાખશું આપણે, મિલિયન એટલે 10 લાખ. ઠીક છે, તો આ રક્તકણ કેવા છે જોઈએ. આ રક્તકણ છે એ તમે આકાર જુઓ છો, એનો જોયું, આલ્પેનલિબિટ જેવો જ આકાર છે. તમે જુઓ મિત્રો, આ રક્તકણની અંદર આ પ્રોટીન આવેલું છે જેનું નામ છે હિમોગ્લોબિન, જેની અંદર આયન આવેલો છે. આયન સંકલિત હિમોગ્લોબિન પ્રોટીન છે. આ હિમોગ્લોબિન પ્રોટીનની સંરચના બતાવેલી છે તમને, જેમાં આયન અણુઓ આવેલા હોય છે. બરોબર છે, લોહ તત્વ જેને આપણે કહીએ છીએ આ હિમોગ્લોબિન છે. હવે આ લોહ તત્વ છે એ તમે જુઓ, હિમોગ્લોબિન છે, હિમોગ્લોબિન એ આપણને પર્પલ એટલે કે જાંબલી જેવા કલરનું બતાવેલું છે. ઉપર એક એલિમેન્ટ જોડાયેલો છે, નીચે પણ એક એલિમેન્ટ જોડાયેલો છે. એ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ છે. એટલે કે હિમોગ્લોબિન છે એ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડને લઈ જવા અને લઈ આવવાની ક્ષમતા ધરાવે છે. જુઓ મિત્રો, અહીંયા તમને સ્પષ્ટ બતાવવામાં આવેલું છે કે હિમોગ્લોબિન છે એક ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ બંનેની સાથે સંયોજન બનાવી શકે છે અને આપણા રુધિરમાં જઈ અને એ દરેક કોષ સુધી પહોંચાડે છે. જુઓ, આ રુધિરની અંદર તરતા રક્તકણ બતાવવામાં આવેલા છે, જે 120 દિવસ પછી આપણા બરોડની અંદર, સ્પીન એટલે બરોડની અંદર એનો નાશ થાય છે, માટે એને કબ્રસ્તાન તરીકે ઓળખવામાં આવે છે. જો રક્તકણો ખૂબ સારી સંખ્યામાં આપણા શરીરની અંદર હોય તો આપણે એને હેલ્ધી શરીર કહીએ છીએ, તંદુરસ્ત શરીર કહીએ છીએ. પરંતુ આ જ રક્તકણની આપણા શરીરમાં ખામી આવી જાય તો આપણે એને એનિમિક પેશન્ટ તરીકે ઓળખીએ છીએ, એટલે કે એનિમિયા તરીકે ઓળખીએ છીએ, જેમાં રક્તકણોની ખામી હોય છે. તો આ આપણે જોયું
ઇરિથ્રોસાઇટની વાત કરી. હવે આપણે વાત કરવાના છીએ લ્યુકોસાઇટ એટલે કે શ્વેતકણોની વાત કરવાની છે. આ શ્વેતકણો એના ન્યુક્લિયસના આકારને આધારે ઘણા બધા પ્રકારની અંદર વિભાજિત કરવામાં આવે છે. વ્હાઇટ બ્લડ સેલની અંદર 2 પ્રકારના છે. અમુક એવા છે કે જેની અંદર કણિકાઓ આવેલી છે અને અમુક એવા છે કે જેની અંદર કણિકાઓ આવેલી નથી. તો અમુક એવા શ્વેતકણો કે જેની અંદર કણિકાઓ આવેલી છે એને કણિકામય શ્વેતકણ કહેશું, અને જેમાં કણિકાઓ નથી આવેલી એને કણિકા વિહીન શ્વેતકણ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં આપણને એના અંગ્રેજી શબ્દ પણ આપેલા છે. વ્હાઇટ બ્લડ સેલ એટલે કે WBC એટલે કે શ્વેતકણની વાત કરે છે. પ્રેઝન્સી ઓફ સાઇટોપ્લાઝમિક ગ્રેન્યુલ્સ એટલે કે એમાં સાઇટોપ્લાઝમિક ગ્રેન્યુલ્સ એટલે કણિકાઓ આવેલી છે, અને એબ્સન્સ ઓફ સાઇટોપ્લાઝમિક ગ્રેન્યુલ્સ એટલે કે જેની અંદર કણિકાઓ આવેલી હોતી નથી. કણિકામય અને કણિકાવિહીન શ્વેતકણની આપણે વાત કરીએ છીએ મિત્રો. જો આગળ જોઈએ છીએ આપણે એની અંદર, તો આ કણિકામય અને કણિકાવિહીન શ્વેતકણ એમાં માત્ર આપણે કણિકામય શ્વેતકણની વાત કરીએ છીએ આગળ જતાં. તો કણિકામય શ્વેતકણની અંદર ન્યુટ્રોફિલ્સ છે, ઇઓસિનોફિલ્સ છે અને બેઝોફિલ્સ છે. આ 3 પ્રકારના છે. જુઓ છે કણિકામય શ્વેતકણ 3 પ્રકારના, જ્યારે કણિકાવિહીન શ્વેતકણ છે એ 2 પ્રકારના છે. લિમ્ફોસાઇટ અને મોનોસાઇટ, એક કેન્દ્રી કણ અને લસિકા કણની આપણે વાત કરીએ છીએ. લિમ્ફોસાઇટ એટલે લસિકા કણની વાત કરીએ છીએ, મોનોસાઇટ એટલે એક કેન્દ્રી કણની વાત કરીએ છીએ. અને ન્યુટ્રોફિલ્સની અંદર તમે જોઈ શકો છો મિત્રો, ન્યુટ્રોફિલ્સની અંદર છે એ એનું કોષ કેન્દ્ર જુઓ, ઇઓસિનોફિલ્સનું કોષ કેન્દ્ર જુઓ, બેઝોફિલ્સનું કોષ કેન્દ્ર જુઓ, લિમ્ફોસાઇટનું કોષ કેન્દ્ર જુઓ અને મોનોસાઇટનું કોષ કેન્દ્ર તમે જુઓ. બધાના કોષ કેન્દ્ર અલગ અલગ આકારના છે. અને એટલે કહું છું કે કોષ કેન્દ્રના આધારે WBCના આપણે વર્ગીકરણ કોષ કેન્દ્રના અને બીજું છે એની અંદર આવેલી કણિકાઓના આધારે આપણે કરીએ છીએ. તો આ આપણે જોઈ શકીએ છીએ. ઠીક છે. હવે આગળ આપણે ન્યુટ્રોફિલ્સની વાત કરીએ છીએ. તો ન્યુટ્રોફિલ્સ આપણા શરીરની અંદર કેટલું આવેલું હોય છે? જુઓ, ન્યુટ્રોફિલ્સ 65% શરીરની અંદર આવેલું છે. આપણા રુધિરની અંદર ન્યુટ્રોફિલ્સની સંખ્યા, શ્વેતકણોની અંદર પણ પાછું ન્યુટ્રોફિલ્સ, બરોબર છે. તો ન્યુટ્રોફિલ્સ 65% છે. ત્યાર પછી છે ઇઓસિનોફિલ્સ જે માત્ર 3% છે, બેઝોફિલ્સ 1% આવેલું છે, અને લિમ્ફોસાઇટ 25% છે, અને મોનોસાઇટ છે એ 6% એમાં આવેલું હોય છે. ઠીક છે. આપણા શ્વેતકણોનું પ્રમાણ દર્શાવતો આ ચાર્ટ છે મિત્રો, જે આપણા રુધિરની અંદર આવેલું હોય છે. ઠીક છે. તો આ આખા શરીરની અંદર આ રીતે ફરે છે આપણા શરીરની અંદર, અને આપણા શરીરની અંદરથી ઉત્સર્ગ પદાર્થોને દૂર કરવામાં મદદરૂપ થાય છે. હવે આપણે વાત કરીએ છીએ ન્યુટ્રોફિલ્સ અને બેઝોફિલ્સ. તો આ એ જે છે એ ભક્ષક કોષો તરીકે વર્તે છે, અને આ ભક્ષક કોષો તરીકે વર્તી અને જે આપણા વાયરસ અને બેક્ટેરિયા છે, ફોરેન સબસ્ટેન્સ એટલે કે બહારથી આવતા એન્ટીજન આપણે જેને કહીએ છીએ, તો એ જે બહારથી આવતા વાયરસ અને બેક્ટેરિયા છે એનો જો મિત્રો કેવી રીતે ભક્ષણ કરી જાય છે, આ ભક્ષક કોષો તરીકે વર્તે છે. ઠીક છે. એ આપણા એલર્જીક તરીકે, એલર્જન્સ તરીકે પણ વર્તે છે. બેઝોફિલ્સ છે, તો બેઝોફિલ્સ હવે જોઈએ છીએ એ આપણા શરીરની અંદર આવેલા છે, અને એ આપણે હિસ્ટેમાઇન અને સેરેટોનિન નામના દ્રવ્યો, એ ઉપરાંત ઘણા બધા જે છે એ એલર્જીક દ્રવ્યોની અંદર પણ એ મદદરૂપ આપણને કરે છે. અને ત્યાર પછીના જે ઘટક છે એ લિમ્ફોસાઇટ છે એટલે કે લસિકાકણ છે, જે ટી પ્રકારનું રોગ પ્રતિકારક શક્તિ અને બી પ્રકારની રોગ પ્રતિકારકતા શક્તિ સાથે સંકળાયેલા છે. એટલે કે ટી લસિકા કોષો અને બી લસિકા કોષો, 2 પ્રકારના લસિકા કોષો તમને બતાવેલા છે. જુઓ મિત્રો, બંનેના કાર્ય અલગ અલગ છે. તમે ધ્યાન આપજો, બંનેના ટી કોષો અને બી કોષો બંનેના કાર્ય અલગ અલગ છે. જોઈએ બંનેના કાર્ય શું છે. જુઓ તો ટી લસિકા કોષ છે એ ઇમ્યુન રિસ્પોન્સ એટલે કે રોગ પ્રતિકારક શક્તિ માટે આપણે એનો જાણીતા છે. હવે આ ટી લસિકા કોષો છે એ વાયરસને મારી નાખે છે, અને બી લસિકા કોષો છે એ આ વાયરસને મારવા માટેના દ્રવ્યો ઉત્પન્ન કરે છે. ઠીક છે. આપણા શરીરની અંદર વ્હાઇટ બ્લડ સેલનું પ્રમાણ આપણે જોઈએ તો 4000થી 11000 જેટલા સેલ્સ ક્યુબિક મિલીમીટર ઓફ બ્લડ એટલે કે ઘન મિલીમીટરની અંદર એટલા આવેલા હોય છે. ઠીક છે. હવે આપણે આગળ જોઈએ છીએ. તો આ જોયું આપણે વ્હાઇટ બ્લડ સેલની વાત કરી છે. આનું પ્રમાણ ખાસ યાદ રાખવાનું છે મિત્રો, એનું પ્રમાણ કેટલું રહેલું છે. અને ત્યાર પછી છે એ છે આપણા શરીરની અંદર આવેલા આ થ્રોમ્બોસાઇટ્સ. હવે થ્રોમ્બોસાઇટ્સ છે એનું નિર્માણ પણ આપણા બોન મેરો એટલે કે અસ્થિમજ્જાની અંદર થાય છે. તમે આ જે છે એનું પ્રમાણ 1.5 લાખથી 4.5 લાખ સેલ ક્યુબિક મિલીમીટરની અંદર આવેલું છે, ઘન મિલીમીટરની અંદર આવેલું હોય છે. આ તમે જોઈ શકો છો. આ જે છે એ છે થ્રોમ્બોસાઇટ્સ છે.
આ થ્રોમ્બોસાઇટ્સ છે એ પણ આપણા સ્પ્લીન અને લીવરની અંદર એટલે કે બરોળ અને યકૃતની અંદર એને નષ્ટ થાય છે. હવે એનું કાર્ય બતાવવામાં આવેલા છે. એ એવા પદાર્થના ઘટકો ઉત્પન્ન કરશે કે જે ક્લોટિંગ ફેક્ટર તરીકે કામ કરશે. જોજો મિત્રો, ક્લોટિંગ ફેક્ટર એટલે કે રુધિર ગંઠાઈ જવાની ક્રિયામાં ઉપયોગી એવા ઘટકો. રુધિર ગંઠાઈ જવાની ક્રિયાની અંદર જે રુધિર ગંઠાઈ જાય છે, આપણને ક્યારેક ઘાવ લાગે મિત્રો, ત્યારે એ ઘાવમાંથી થોડા સમય માટે રુધિર નીકળે છે અને પછી એ ત્યાંથી નીકળતું બંધ થઈ જાય છે. તો આ રુધિર ગંઠાઈ જવાની જે ક્રિયા છે એની અંદર આ ઘટકો કામ કરે છે. ઠીક છે, તમે જોઈ શકો છો. જુઓ, જ્યાં ઘાવ લાગેલો છે, જ્યાંથી રુધિર નીકળે છે, ત્યાં આ ક્લોટિંગ ઘટકો ત્યાં આવેલા છે. હવે જોજો કઈ રીતે આ ક્લોટિંગ ઘટકો કામ કરે છે જોઈએ છીએ. તો બ્લડ ક્લોટ એટલે કે ઘાવ લાગેલો છે એક આપણને, ત્યાંથી બ્લડ નીકળે છે. આ બ્લડ નીકળશે, આ ઘાવ બતાવવામાં આવેલો છે ધમનીની અંદર. ઠીક છે, શીરા અથવા ધમની વાહિનીની અંદર. અને ત્યાં હવે આપણા રુધિર કણિકાઓ અને કેલ્શિયમની જમાવટ થઈ ગઈ, એટલે એક ઝાડ જેવું થઈ ગયું છે. આની અંદર આપણા એક પ્રોટીન, યાદ કરો કયા પ્રોટીન હતા? ફાઇબ્રિનોજન. આ ફાઇબ્રિનોજન પ્રોટીન છે એ ત્યાં કામ લાગશે. આની અંદર છે એ એક પ્રકારના ખૂબ લાંબી પ્રોસેસ છે મિત્રો આ, કે જેના દ્વારા છે એ આખું એક ફાઇબ્રિનોજનની ઝાડ બને છે. ફાઇબ્રિનોજનની ઝાડ બને છે જે થ્રોમ્બિન અને પ્રોથોમ્બિનના ઘણા બધા જે બનાવે છે અને એનાથી આખી એક ઝાડ બનશે. અને આ ફાઇબ્રિનોજનની ઝાડ જો તમે અહીંયા જોઈ શકો છો, ફાઇબ્રિન મેસ એટલે કે ફાઇબ્રિનોજનની ઝાડ છે. આ ફાઇબ્રિનની ઝાડ છે, બાહ્ય ફાઇબ્રિનની ઝાડ છે કે જે અહીંયા આવી જશે અને પછી ત્યાં એ છે એ ક્લોટનું નિર્માણ થઈ જશે અને પછી ત્યાંથી રુધિર નીકળતું બંધ થઈ જશે. આ રીતે છે ઘણાને ક્લોટિંગ ડિસઓર્ડર હોય છે, તો એમાંથી રુધિર આ ઝાડ બનવાની અંદર તકલીફ પડે છે અને પછી એમાંથી રુધિર નીકળવાનું પ્રમાણ વધી જાય છે. એના શરીરમાંથી વધારે પડતું રુધિર નીકળી જાય છે. જુઓ, હવે જે આપણે વાત કરીએ છીએ એ છે પેશીય જળની વાત કરવાની છે મિત્રો આપણે. તો બ્લડમાંથી, રુધિર વાહિનીઓમાંથી જે પ્રવાહી બહાર નીકળે છે એને આપણે પેશીય જળ તરીકે ઓળખીએ છીએ. આમાંથી જે લસિકા વાહિનીઓમાં જશે એને આપણે લસિકા તરીકે ઓળખશું. આ પહેલાં જેવું છે મિત્રો કે એક સરોવર છે, એમાં પણ પાણી છે, એ જ સરોવરને તમે ઝરણા સ્વરૂપે તમે વહડાવી દો તો એ લસિકા થઈ ગઈ. એટલે કે લસિકા જળ, પેશીય જળ અને લસિકા, આ બંનેની અંદર ખૂબ જ સમાનતા રહેલી છે. આ બંને છે એ રુધિરમાંથી નીકળેલી વસ્તુ છે. રુધિરમાંથી આ બંને વસ્તુ નીકળે છે. જોજો મિત્રો, જો અહીં બતાવેલું છે તમને, રુધિરમાંથી આ બંને લિમ્ફ અને જે પેશીય જળ છે એ રુધિરમાંથી નીકળે છે. અને આ રુધિરમાંથી તમે જોઈ શકો છો આ રીતે નીકળે છે. જે પતલી રુધિર વાહિનીઓ હોય, કેપિલરી એટલે રુધિર કેશિકાઓ, એ પતલી રુધિર કેશિકાઓ છે ઇન્ટરસેલ્યુલર સ્પેસ એટલે કે કોષો વચ્ચે આવેલી જગ્યા છે. અને આ જગ્યાની અંદર આ ફ્લુઇડ છે ટિશ્યુ ફ્લુઇડ તરીકે એને ઓળખવામાં આવે છે, પેશીય જળ તરીકે એને ઓળખવામાં આવે છે. અને રુધિરમાંથી નીકળે છે જેને આગળ જતાં આપણે લસિકા તરીકે ઓળખશું મિત્રો. જુઓ, આ તમે જોઈ શકો છો રુધિરમાંથી પ્લાઝમા એટલે કે રુધિર રસ નીકળે છે બહાર અને એ અમુક કોષમાં જાય છે અને અમુક છે એ કાર્બન ડાયોક્સાઇડને એ લસિકાની અંદર પણ પછી આગળ વધતા તમે જોઈ શકો છો. જુઓ છે આ લિમ્ફ એટલે કે લસિકા. આ લસિકાની અંદર છે આ જાય છે આગળ અને એની અંદર લસિકાની અંદર લિમ્ફોસાઇટ આવેલું હોય છે, પોષક તત્વો આવેલા હોય છે, એની અંદર હોર્મોન્સ એટલે કે અંતઃસ્ત્રાવ આવેલા હોય છે. લિમ્ફોસાઇટ છે એ એક પ્રકારના એવા છે કે જે માઇક્રોને મારી રાખે છે. એની અંદર એ રોગ પ્રતિકારક તંત્ર આપણા શરીરનું જાળવી રાખે છે. અને એ ઉપરાંત છે એ ફેટ એટલે કે ચરબીને પણ વહન અથવા શોષણની અંદર મદદરૂપ થાય છે આપણને. આ આપણા શરીરની અંદર આવેલું આખું ઝાડ સ્વરૂપેનું લિમ્ફેટિક સિસ્ટમ બતાવેલું છે કે જે આપણા શરીરની અંદર કઈ રીતે લિમ્ફેટિક ગ્લેન્ડ એટલે કે ગ્રંથિની અંદર, નોડની અંદર કેવી રીતે જાય છે એ બતાવવામાં આવેલું છે. આ લિમ્ફ છે મિત્રો, એટલે કે આપણા શરીરની અંદર આવેલા દેહ જળની આપણે વાત કરી. જોયું આપણે આખા આ રીતે આમ થઈ અને છેલ્લે લિમ્ફની અંદર એ જાય
છે. ઠીક છે મિત્રો, તો આ જોયું આપણે કે ભાઈ કઈ રીતે ઇયોસિનોફિલ્સ છે, કઈ રીતે બેઝોફિલ્સ છે, કઈ રીતે ન્યુટ્રોફિલ્સ છે. તો આની અંદર એક શબ્દ આપણે આવ્યો જેને એને આપણે કહીએ છીએ અભિરંજક. ઠીક છે, તો આ અભિરંજક એટલે શું એના વિશેની આપણે થોડીક માહિતી જરૂરી છે જાણવા જેવી બાબત. એને આપણે ટેલિટોપ ઉપર નિહાળીએ છીએ. અભિરંજક જોજો મિત્રો, અભિરંજક એટલે શું જોઈએ આપણે. તો કોઈ પણ પદાર્થ છે, આ ધારી લો કે એક પદાર્થ છે. ઠીક છે, હવે આ પદાર્થની ઉપર જ્યારે હું કોઈ રંગ નાખું છું, આ એ પદાર્થની ઉપર હું રંગ નાખું છું. ઠીક છે, એક મિનિટ મિત્રો, આ કાળા કલરનો મેં રંગ નાખું છું આની ઉપર, બરાબર છે. તો કાળા કલરનો મેં જ્યારે રંગ નાખ્યો છે ત્યારે આ જે છે રંગ, આ જે રંગ છે એને કહેવામાં આવે છે અભિરંજક. એને મિત્રો અભિરંજક તરીકે ઓળખવામાં આવે છે. ઠીક છે, રંગ જેની ઉપર હું રંગ નાખું છું, જેની ઉપર હું રંગ નાખું છું એ ઘટકને અથવા એ પદાર્થને જ્યારે રંગાઈ જશે, રંગ નાખ્યા પછી રંગાઈ જશે ત્યારે એને આપણે નામ આપશું અભિરંજિત. ઠીક છે, બે શબ્દ આવ્યા, અભિરંજક, અભિરંજિત. જે રંગથી આપણે ઘટકને રંગીએ છીએ એને અભિરંજક કહેવાય, અને જે રંગાય છે એને આપણે કહીશું અભિરંજિત. અને હવે આ રંગવાની જે ક્રિયા છે એને કહેવામાં આવે છે અભિરંજન. ઠીક છે, અભિરંજન તરીકે આ અભિરંજનની ક્રિયા કરી કહેવાય. 3 શબ્દ આવ્યા છે મિત્રો, ખાસ યાદ રાખવા જેવા શબ્દો છે. આગળ પણ તમને ઘણી જગ્યાએ ઉપયોગી થવાના છે. અભિરંજક એટલે કે જે રંગ આપીએ છીએ એ, અભિરંજિત જેને રંગ આપીએ છીએ, આ ઘટકને આપણે રંગ આપીએ છીએ તો એને આપણે અભિરંજિત થયું કહેવાશે. અને અભિરંજન એટલે કે આ અભિરંજિત કરવાની પ્રક્રિયાને આપણે અભિરંજન તરીકે ઓળખશું. ઠીક છે મિત્રો, તો ત્યાર પછી આપણે જોઈએ છીએ કે આપણા શરીરની અંદર કેટલા પ્રકારના બ્લડ ગ્રુપ્સ આવેલા હોય છે. તો આપણા શરીરની અંદર રક્તકણના આધારે આપણે રક્તકણની ઉપર એક પ્રકારના એન્ટીજન આવેલા હોય છે. આ એન્ટીજનની પ્રેઝન્સી એટલે કે પ્રેઝન્સી ઓફ RH એન્ટીજન એટલે કે RH એન્ટીજન એની ઉપર આવેલા છે, એના આધારે આપણે બ્લડ ગ્રુપ આપણે પાડવાના છીએ, RH પોઝિટિવ, RH નેગેટિવ. એ પહેલાં આપણે વાત કરીએ છીએ કે RH એન્ટીજન બીજા પણ પ્રકારના હોય છે, એ એન્ટીજન, બી એન્ટીજન, એના આધારે પણ આપણે એના પ્રકાર પાડશું. જોઈએ છીએ એન્ટીજનના આધારે એના પ્રકાર આપણે કેવી રીતે પાડી શકીએ છીએ. તો આ જે તમને બતાવેલું હતું એ RH બતાવેલું હતું. ઠીક છે મિત્રો, જે કાર્લ લેન્ડસ્નીનરે આ બ્લડ ગ્રુપની શોધ કરેલી છે કે કેટલા પ્રકારના બ્લડ ગ્રુપ હોય છે. તો તમે જોઈ શકો છો મિત્રો, 2 પ્રકારના બ્લડ ગ્રુપ છે, ABO બ્લડ ગ્રુપ અને RH બ્લડ ગ્રુપ. હે ને, ABO એટલે કે એ બ્લડ ગ્રુપ, બી બ્લડ ગ્રુપ, AB બ્લડ ગ્રુપ અને O બ્લડ ગ્રુપ. અને RH બ્લડ ગ્રુપ એટલે RH પોઝિટિવ અને RH નેગેટિવ. તમે જોઈ શકો છો હમણાં જો ABO બ્લડ ગ્રુપની આપણે પહેલાં વાત કરીએ છીએ કે ABO બ્લડ ગ્રુપ એટલે શું. તો જેના રક્તકણ ઉપર એન્ટીજન એ આવેલા હશે એને આપણે એ બ્લડ ગ્રુપ કહેશું. જેની ઉપર એન્ટીજન બી, તમે અહીં જોઈ શકો છો એક શંકુ આકારનું છે, એક ગોળાકારનું છે એન્ટીજન, એ આવેલા હશે એને આપણે બ્લડ ગ્રુપ બી કહેશું. અને જેની ઉપર આ બંને આવેલા હશે એને બ્લડ ગ્રુપ AB કહેશું. અને જેની અંદર આ બેમાંથી એક પણ નહીં હોય એને આપણે O બ્લડ ગ્રુપ તરીકે ઓળખશું. જુઓ, ઠીક છે, એ એન્ટીજન છે, બી એન્ટીજન છે અને આ જે છે એ RH આપણે સ્ટારથી બતાવશું. ઠીક છે, તો પહેલાં આપણે ABO બ્લડ ગ્રુપ વિશે ચર્ચા કરીએ છીએ મિત્રો કે ABO બ્લડ ગ્રુપ એટલે શું. તો આ જેની ઉપર રક્તકણની ઉપર તમે જોઈ શકો છો કે 4 પ્રકારના બ્લડ ગ્રુપની વાત કરી છે. ABO બ્લડ ગ્રુપની અંદર 4 પ્રકાર છે. પહેલું છે એ બ્લડ ગ્રુપ. એ બ્લડ ગ્રુપ એટલે કે જેની ઉપર તમે જોઈ શકો છો ત્રિકોણ આકારના એન્ટીજન એ આવેલા છે. એન્ટીજન એ, યાદ રાખશું શબ્દ એન્ટીજન એ. ઠીક છે, આ એન્ટીજન એ રક્તકણની ઉપર આવેલા હોય છે. એન્ટીજન બી આવેલા હોય તો એને બ્લડ ગ્રુપ બી કહેશું, ગોળાકાર આવેલા છે, જોઈ શકો છો. બ્લડ ગ્રુપ ABની અંદર તમે જો ગોળાકાર અને શંકુ બંને આવેલા છે માટે એને બ્લડ ગ્રુપ AB કહેશું આપણે. અને બ્લડ ગ્રુપ ઓની ઉપર રક્તકણ એમનો પ્લેઇન છે, એની ઉપર કોઈ પણ પ્રકારના છે એન્ટીજન આવેલા હોતા નથી માટે આપણે એને બ્લડ ગ્રુપ O કહીએ છીએ. ઠીક છે, તો આ કાર્લ લેન્ડસ્નીનરે
આ બ્લડ ગ્રુપની વાત કરી. હવે એના આધારે આપણે જો RH પોઝિટિવ અને RH નેગેટિવ, તમે આવું સાંભળેલું હશે કે કોઈનું બ્લડ ગ્રુપ છે એ પોઝિટિવ હોય, કોઈનું બ્લડ ગ્રુપ છે એ નેગેટિવ હોય. તો નેગેટિવ અને પોઝિટિવ શું છે? તો નેગેટિવ અને પોઝિટિવ છે એ RH બ્લડ ગ્રુપ છે. જેના રક્તકણની ઉપર RH એન્ટીજન આવેલા હશે, પ્રેઝન્સી ઓફ RH એન્ટીજન લખેલું જ છે. જુઓ મિત્રો, થોડો અંગ્રેજીનો મુહાવરો રાખો, મારી સલાહ માનજો, થોડો અંગ્રેજીનો મુહાવરો રાખજો. આગળ નીટ અને ભવિષ્યની અંદર આપણે ભવિષ્યના ડૉક્ટર છીએ, કામ લાગશે જ મિત્રો. પ્રેઝન્સી ઓફ RH એન્ટીજન, તો આ RH એન્ટીજન છે માટે એને RH પોઝિટિવ કહેશું આપણે. અને RH નેગેટિવની અંદર તમે જુઓ એબ્સન્સી ઓફ RH એન્ટીજન, એટલે કે એની ઉપર RH એન્ટીજન આવેલા હોતા નથી, માટે એને નેગેટિવ સાઇન આપીએ છીએ. હવે જો એન્ટીજન એ આવેલો હોય અને RH પણ આવેલું હોય તો એને A+ કહીએ છીએ આપણે. ઠીક છે. અને જો એન્ટીજન એ આવેલો છે રક્તકણની ઉપર પરંતુ આ RH એન્ટીજન આવેલા નથી તો આપણે એને એ નેગેટિવ તરીકે ઓળખશું. ઠીક છે. જોઈએ આ RH ક્યાંથી શોધવામાં આવ્યો છે. આ RH એન્ટીજન છે એ સૌથી પહેલું છેरहेसस નામનો એક વાંદરો હતો. આ વાંદરાની માંથી આ શોધી કાઢવામાં આવેલું છે RH જૂથ એન્ટીજન, માટે એને RH જૂથ તરીકે અથવા RH એન્ટીજન તરીકેरहेसस એનું પૂરું નામ છે. યાદ રાખશું આપણે. એક માર્કની અંદર વિકલ્પની અંદર આપણને હોઈ શકે, વિકલ્પ તો હવે છે નહીં ખાસ, પણ હેતુલક્ષીની અંદર આ પ્રશ્ન હોઈ શકે કે ભાઈ RH એટલે શું? તો RH એટલે रहेसस. ઠીક છે. તો रहेसस નામના આ વાંદરો હતો અને એની અંદરથી આ આપણે એન્ટીજન શોધી કાઢ્યો છે, માટે આને આપણે RH જૂથ તરીકે ઓળખીએ છીએ. ઠીક છે. તો આ RH એન્ટીજન रहेसस મંકીમાંથી મેળવવામાં આવેલું છે અને એને કારણે આપણે RH પોઝિટિવ અને RH નેગેટિવ એવું આપણે કહીએ છીએ. ABOની અંદર A, B, AB અને O 4 પ્રકારના રુધિર જૂથની આપણે વાત કરી છે કે જેમાં A એન્ટીજન, B એન્ટીજન, AB બંને એન્ટીજન. અને હવે તમે આને ધ્યાનથી જુઓ મિત્રો, આ ચિત્રને જુઓ. આપણે બ્લડ ગ્રુપ એની અંદર તમે એન્ટીજન A હતા, ત્રિકોણ જેવા આકારના, શંકુ જેવા આકારના હતા ને, એન્ટીજન A. હવે રુધિર રસની અંદર કાળા કલરનું છે, રુધિર રસ છે. રુધિર રસની અંદર તમને એન્ટીબોડી દેખાશે. જુઓ છે, આ રુધિર રસની અંદર એન્ટી B હોય. બ્લડ ગ્રુપ એની અંદર રુધિર રસની અંદર એન્ટી B હોય. જુઓ છે. જ્યારે બ્લડ ગ્રુપ બીની અંદર એન્ટી A નામનો એન્ટીબોડી આવેલો હોય છે. રુધિર રસમાં એન્ટીબોડી હોય છે અને રક્તકણની અંદર એન્ટીજન હોય છે. ઠીક છે. બ્લડ ગ્રુપ ABમાં જુઓ એક પણ પ્રકારની એન્ટીબોડી નથી, દેખાય છે? એક પણ નથી. જુઓ, જ્યારે O બ્લડ ગ્રુપ છે એની અંદર બંને પ્રકારની એન્ટીબોડી દેખાય છે, એન્ટી A, એન્ટી B બંને દેખાય છે. આ ખાસ યાદ રાખવા જેવું, આ ફિગર યાદ રાખવા જેવી છે મિત્રો. આ ચિત્ર યાદ રાખવા જેવું છે, યાદ રાખશું આપણે. ઠીક છે કે કોની અંદર છે એ એન્ટીબોડી A છે. આ થોડું હજી વિસ્તૃત પ્રકારે આપણે જોઈએ છીએ. જુઓ, બ્લડ ગ્રુપ A કોને કહેશું? તો કે એન્ટીજન, રક્તકણ ઉપર એન્ટીજન A આવેલું હોય અને પ્લાઝમા એટલે, બરોબર છે, આવડી ગયું અંગ્રેજી. હા, પ્લાઝમા એટલે રુધિર રસ. ઠીક છે. તો રુધિર રસની અંદર છે એ એન્ટી B આવેલું છે ને, તમે જોઈ શકો છો એન્ટી B. અને બ્લડ ગ્રુપ B કોને કહેશું? તો કે જેના એન્ટીજન, રક્તકણ ઉપર એન્ટીજન B આવેલું હોય અને એન્ટીબોડી રુધિર રસની અંદર એન્ટીબોડી છે એ એન્ટી A આવેલું હોય છે. AB કોને કહેશું? તો કે એન્ટીજન RBC ઉપર AB આવેલા છે અને કોઈ પણ પ્રકારના એન્ટીબોડી, કોઈ પણ પ્રકારની એન્ટીબોડી A કે B, કોઈ પણ પ્રકારની એન્ટીબોડી એમાં જોવા મળતું નથી. ઠીક છે. અને O કોને કહેશું? તો કે એમાં કોઈ પણ પ્રકારનો એન્ટીજન નથી પરંતુ એની સામે એન્ટી A અને એન્ટી B બંને આવેલા હોય છે, તો એને આપણે રુધિર જૂથ A તરીકે ઓળખશું. ઠીક છે. આ ચાર્ટ ખાસ અગત્યનો છે. આ ચાર્ટ આપણને પૂછાઈ શકે છે. આમાંથી ટૂંકા પ્રશ્નો ઘણા બધા આવી શકે એમ છે. એટલે આ ચાર્ટને ખાસ ધ્યાન આપજો મિત્રો કે કયો એન્ટીજન આવેલું છે રક્તકણ ઉપર અને કયો એન્ટીબોડી આવેલું છે. તમે જોઈ શકો છો. હજી આને ધ્યાનથી જોવા પ્રયત્ન કરો અને આને યાદ રાખવા પ્રયત્ન કરો કે ABની અંદર AB એન્ટીજન આવેલું છે અને કોઈ પણ પ્રકારની એન્ટીબોડી આવેલી નથી. ઠીક છે. અને ઓની અંદર વાત કરીએ તો કોઈ પણ પ્રકારનું એન્ટીજન નથી અને એન્ટી A અને એન્ટી B બંને પ્રકારની એન્ટીબોડી એમાં આવેલી હોય છે. ઠીક છે.
આ ખાસ અગત્યનું છે, યાદ રાખશું. હવે જ્યારે આપણે બ્લડ ટ્રાન્સફ્યુઝન કરીએ છીએ, એટલે કે આપણે બ્લડને એકના શરીરમાંથી બીજાના શરીરમાં આપીએ છીએ, ત્યારે જો યોગ્ય બ્લડ આપણે ન આપીએ, યોગ્ય રુધિર જૂથવાળું લોહી ન આપીએ, તો એની અંદર રુધિર ગંઠાઈ જાય છે આ રીતે, અને આ રુધિર ગંઠાઈ જાય તો એ માણસનું તાત્કાલિક મૃત્યુ થાય છે. એટલા માટે જ્યારે આપણે રુધિરને એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં આપીએ ત્યારે આપણે એનું બ્લડ ગ્રુપ મેચિંગ કરવું ખૂબ જ અગત્યનું છે. જો બ્લડ ગ્રુપ મેચિંગ નહીં થાય તો પછી એ તકલીફ કરાવશે. જેના શરીરમાં આપણે બ્લડ આપવાનું છે એના શરીરમાંથી આપણે બ્લડ લેશું, એના શરીરમાંથી આપણે બ્લડ લઈ અને એનો ક્લોટ તૈયાર કરશું, અને પછી આની અંદર ક્લોટની અંદર જે સિરમ છે, આ સિરમની અંદર જે બ્લડ આપણે બીજું નાખવાનું છે, જેને એનું આપણે બ્લડ એની અંદર ઉમેરશું, અને જો એ ગંઠાઈ જાય તો આપણે રુધિર ચડાવતા નથી. અને જો એ ન ગંઠાય, એગ્લુટિનેશન ન થાય, બરાબર છે, તો આપણે એને ટ્રાન્સપ્લાન્ટ નથી કરતા. ઠીક છે. તો આ રીતે આપણે એને પેલા બ્લડનું આપણે મેચ કરવો પડે છે, અને પછી જ આપણે ડોનરમાંથી જે દાતા છે એમાંથી આપણે રુધિરને લઈ જઈ શકીએ છીએ. અહીં આપણને ડોનર બતાવેલા છે, દાતા બતાવેલા છે, અને રિસિપેન્ટ બતાવેલા છે, એટલે કે જેને રુધિરની જરૂરિયાત છે એ વ્યક્તિઓ બતાવેલા છે. ઓ રુધિર જૂથવાળો વ્યક્તિ બધાને રુધિર આપી શકશે. તમે જોઈ શકો છો, જ્યારે એ રુધિરવાળો છે એ માત્ર એને અને એ બી વાળાને જ રુધિર આપી શકે છે, બીજા કોઈને રુધિર આપી શકતો નથી. હા, પરંતુ અને એ બી વાળો બધાનું રુધિર લઈ શકે છે, જો છે બધાનું રુધિર લઈ શકે છે. માટે જ એબી વાળાને, એ ઓ વાળાને યુનિવર્સલ ડોનર તરીકે ઓળખવામાં આવે છે. તમે જોઈ શકો છો, યુનિવર્સલ ડોનર એટલે સર્વદાતા. ઓ રુધિર જૂથવાળા વ્યક્તિને સર્વદાતા તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે એ ઓ રુધિર જૂથવાળો વ્યક્તિ એ રુધિર જૂથવાળાને પણ આપી શકે છે રુધિર, એ બી વાળાને પણ આપી શકે છે, અને બી વાળાને પણ આપી શકે છે. ઠીક છે. માટે એને સર્વદાતા તરીકે ઓળખવામાં આવે છે. અને એ બી વાળો છે બધાનું રુધિર લઈ શકે છે, જુઓ છે એ બી વાળો બધાનું રુધિર લઈ શકે છે, માટે એને સર્વગ્રાહી રુધિર જૂથ તરીકે ઓળખવામાં આવે છે. સર્વદાતા, સર્વગ્રાહી રુધિર જૂથ. ઓ સર્વદાતા છે અને એ બી છે એ સર્વગ્રાહી રુધિર જૂથ છે. તો અહીં આપણે એક ચાર્ટ જોઈએ છીએ કે જેની અંદર આપણે બ્લડ ટ્રાન્સફ્યુઝન કેવી રીતે કરવામાં આવે છે, બ્લડ ટ્રાન્સપ્લાન્ટ કેવી રીતે કરવામાં આવે છે, એના વિશેની આપણે વાત કરીએ છીએ. આ બ્લડને ટ્રાન્સપ્લાન્ટ એટલે કે એકમાંથી બીજામાં નાખતી વખતે આપણે RH એન્ટીબોડીનું પણ ધ્યાન રાખવાનું હોય છે. જો RH એન્ટીબોડીનું ધ્યાન ન રાખવામાં આવે મિત્રો, તો તકલીફ પડી શકે એમ છે. શું તકલીફ થાય છે? ખાસ કરીને ગર્ભાવસ્થાની અંદર તકલીફ પડે છે. શું તકલીફ પડે છે ગર્ભાવસ્થાની અંદર? તો કે જ્યારે પહેલું બાળક, જો તમે અહીંયા માતાના શરીરની અંદર ગર્ભકોથળીની અંદર તમે બાળક જુઓ છો, આ બાળક છે એ RH પોઝિટિવ છે, દેખાય છે, એમાં પ્લસ બતાવેલા છે. અને માતાનું શરીર છે અથવા માતાનું રુધિર છે એ RH નેગેટિવ છે. હવે જ્યારે RH નેગેટિવ માતા હોય અને RH પોઝિટિવ ગર્ભધારણ થાય ત્યારે શું થશે? તો કે આ માતાના શરીરની અંદર આ RH પોઝિટિવ વાળું રુધિર થોડું ઘણું માતાના શરીરમાં ફ્યુઝ થઈ જશે, એટલે કે માતાના શરીરની અંદર પણ વહી જશે. હવે જ્યારે એ માતાના શરીરની અંદર RH પોઝિટિવ વાળું રુધિર જશે ત્યારે શું થશે? આ RH, માતા તો RH નેગેટિવ છે, હવે એના શરીરની અંદર RH પોઝિટિવ જશે, એટલે શું થશે? એના શરીરનું રોગ પ્રતિકારક તંત્ર છે એ જાગૃત થશે અને RH પોઝિટિવ રુધિર જે છે એની સામે લડવા માટેની શક્તિ ઉત્પન્ન કરી લેશે. ઠીક છે. એટલે કે એન્ટીબોડી ઉત્પન્ન કરી લેશે, RH પોઝિટિવ સામે લડવા માટેની એન્ટીબોડી ઉત્પન્ન કરી લેશે. હવે આ એન્ટીબોડી ઉત્પન્ન થઈ ગઈ એટલે પહેલું બાળક તો નોર્મલી ડિલિવરી થઈ જશે, સ્વસ્થ બાળક થશે અને એમાં કોઈ તકલીફ નહીં પડે. પરંતુ બીજું બાળક જ્યારે ગર્ભધારણ થશે અને એ પણ જ્યારે પોઝિટિવ હશે ત્યારે શું થશે? ત્યારે માતાના શરીરમાં રહેલું જે એન્ટીબોડી છે, પહેલા બાળક વખતે ઉત્પન્ન થયેલી જે એન્ટીબોડી છે એ બીજા બાળકને ગર્ભધારણ થવા દેશે નહીં, અને બાળક છે એના શરીરની અંદર રક્તકણો નાશ પામે છે, એ બાળક છે એ પૂર્ણ વિકાસ થઈ શકતો નથી. જોઈએ શું થાય છે. જુઓ, હવે જો આની અંદર માતા નેગેટિવ છે અને બાળક છે પોઝિટિવ છે, અને માતાના શરીરની અંદર
જ્યારે બાળક પરિપક્વ થઈ જશે, બાળક જ્યારે માતાના શરીરમાંથી બહાર નીકળતું હશે એ પહેલાં એની અંદર રુધિર જશે અને આ પ્રકારનો જે બાળકની અંદર ખામી ઉત્પન્ન થશે એને ફર્સ્ટ ચાઇલ્ડ તો નોટ ઇફેક્ટેડ, એટલે પહેલું બાળકને કોઈ અસર નહીં થાય, પરંતુ પ્લેસેન્ટા લેજરાયુમાંથી અમુક રુધિર છે એ ડિલિવરી વખતે માતાના શરીરમાં જતું જોવા મળે છે. દેખાય છે જો ગયું રુધિર માતાના શરીરની અંદર, આ પ્લસ વાળું રુધિર. હવે એની સામે લડવા માટેની એન્ટીબોડી તૈયાર થઈ ગઈ, જુઓ થઈ ગઈ માતાના શરીરમાં. હવે બીજું બાળક આવ્યું, એ પણ કેવું આવ્યું? પોઝિટિવ. શું કરશે હવે શરીર શું કરશે? પેલી એન્ટીબોડી છે એ પેલા પોઝિટિવને નાશ કરી નાખશે. જોયું, રક્તકણનો નાશ થઈ ગયો. આને ઇરિથ્રોબ્લાસ્ટોસિસ તરીકે ઓળખવામાં આવે છે. અને આ ઇરિથ્રોબ્લાસ્ટોસિસની અંદર બાળક આવું એનિમિક થાય, અને આને જો રોકવું હોય તો ડૉક્ટર એના માટે એક દવા રાખે છે, એન્ટી-RH એન્ટીબોડીઝ. તો RH એન્ટીબોડી રોગપ્રતિકારક શક્તિને નાશ કરવા માટેની આ એક દવા જ્યારે બાળકનો જન્મ થઈ ગયો, પ્રથમ બાળકના જન્મ પછી તાત્કાલિક આવું એક ઇન્જેક્શન આપી દેવામાં આવે છે કે જેથી કરીને RH સામે એન્ટીબોડી ઉત્પન્ન થાય નહીં, અને એન્ટીબોડી ઉત્પન્ન ન થાય અને બીજું બાળક પણ આ નોર્મલી ડિલિવરી થઈ શકે. ઠીક છે, તો આવી એન્ટી-RH એન્ટીબોડીઝનું ઇન્જેક્શન આપવાનું રહે છે, જે ડૉક્ટર આપી જ દેતા હોય છે નોર્મલી, ડૉક્ટરને ખબર જાણમાં આવે એટલે તાત્કાલિક. અને આ એન્ટીબોડીને કારણે બાળકનું મૃત્યુ થતું નથી. માટે જ કહેવામાં આવે છે મિત્રો કે જાગૃત નાગરિક તરીકે આપણે ગ્રામ્ય વિસ્તારોની અંદર ડિલિવરી દવાખાનાની અંદર જ કરાવવાની હોય છે, સરકારી દવાખાનામાં જ ડિલિવરી કરાવવાનું હોય છે એવો આગ્રહ રાખે છે. સરકાર પણ આના માટે ખૂબ જ પ્રયત્ન કરે છે. ઘણા બધા RCH કાર્યક્રમો આના પર ચાલે છે, અને દબાણપૂર્વક આપણે ગામડાઓમાં એ પ્રચાર કરીએ જ છીએ કે ભાઈ ડિલિવરી દવાખાનામાં જ થવી જોઈએ. કારણ કે ડૉક્ટર પાસે ડિલિવરી થશે તો ડૉક્ટરને ખબર પડશે કે RH પોઝિટિવ શું છે, નેગેટિવ શું છે, અને ડૉક્ટર એનો ઇલાજ કરશે. પરંતુ હવે જ્યારે ગામડાઓની અંદર ઇન્ટિરિયર પાર્ટની અંદર યાદ કરો, થોડા સમય પહેલાં જૂના જમાનાની અંદર ડોસીઓ ડિલિવરી કરાવતી હતી, તો ડોસીઓને શું ખબર પડવાની છે RH પોઝિટિવ શું છે અને RH નેગેટિવ શું છે? એ તો ડિલિવરી કરાવીને જતી રહેશે, અને પછી એક બાળક સ્વસ્થ પેદા થશે, એક બાળક સ્વસ્થ રહેશે, અને પછી બાકીના બાળકોની અંદર તકલીફ થઈ જતી, જૂના જમાનામાં થતી હતી. તો એ આપણે એક હવે સાયન્સના વિદ્યાર્થી છીએ મિત્રો, આપણે અત્યારે પણ હજી ઇન્ટિરિયર પાર્ટની અંદર કશે આવું કદાચ જોવા મળે તમને, તો તાત્કાલિક આપણે એને અટકાવવા જોઈએ અને કહેવું જોઈએ કે આ હાનિકારક છે, જોખમી છે, માતા માટે પણ જોખમી છે, બાળક માટે પણ જોખમી છે. ડિલિવરી તો દવાખાનામાં જ થવી જોઈએ, જેથી કરીને ડૉક્ટર એનું સંપૂર્ણ નિદાન કરી અને શક્ય એટલી સારામાં સારી એને સારવાર આપી શકે. ઠીક છે, તો આ આપણે વાત કરી કે કઈ રીતે છે એ આ થાય છે. હવે આપણે એન્ટીબોડીની વાત કરી, એન્ટીજનની વાત કરી, રોગપ્રતિકારક શક્તિની વાત કરી છે. એ ઉપરાંત આપણે વાત કરી, શેની વાત કરી? તો કે ભાઈ કેટલા પ્રકારના બ્લડ ગ્રુપ હોય છે, કે A બ્લડ ગ્રુપ હોય છે, B બ્લડ ગ્રુપ હોય છે, AB બ્લડ ગ્રુપ હોય છે, O બ્લડ ગ્રુપ હોય છે, કોણ કોને રુધિર આપી શકે, RH રહેસસ શું છે, પોઝિટિવ શું છે, નેગેટિવ શું છે, RH પોઝિટિવ અને નેગેટિવને કારણે કયા પ્રકારની તકલીફો ઊભી થાય છે. તો મિત્રો આ બધું યાદ રાખવા જેવી બાબતો છે, સમજી અને યાદ રાખવા પ્રયત્ન કરજો. ત્યાર પછી હવે આપણે વાત કરવાના છીએ એ છે કે આપણા શરીરની અંદર આ બ્લડ છે એ કેવી રીતે સર્ક્યુલેટ થાય છે. ઠીક છે, આપણા શરીરની અંદર બ્લડ કેવી રીતે આખા શરીરની અંદર સર્ક્યુલેટ કેવી રીતે થાય છે? તો બે પ્રકારના સર્ક્યુલેટરી સિસ્ટમ હોય છે. પરિવહન તંત્ર બે પ્રકારના હોય છે. આપણું પાઠનું નામ છે દેહજળ અને પરિવહન. અત્યાર સુધી આપણે જે ચર્ચા કરી છે મિત્રો એ દેહજળની વાત કરી. આપણા શરીરમાં રુધિર છે, લસિકા છે, પેશીય જળ છે, આની આપણે વાત કરી. આ દેહજળ છે આપણા શરીરની અંદર આવેલું. ઠીક છે, હવે જે આપણે વાત કરવાની છે કે આ દેહજળ પરિવહન કેવી રીતે થાય છે ભાઈ, કારણ કે પાઠનું નામ છે દેહજળ અને પરિવહન. તો દેહજળની વાત કરી, હવે આપણે વાત કરવાની છે પરિવહનની વાત કરવાની છે. જોઈએ તો આ રીતે આપણે આપણા શરીરની અંદર બે પ્રકારના આપણા શરીરની પ્રાણીઓના શરીરની અંદર બે પ્રકારના પરિવહન હોય છે, ઓપન ટાઈપ એન્ડ ક્લોઝ ટાઈપ, એટલે કે ખુલ્લું પરિવહન તંત્ર અને બંધ પરિવહન તંત્ર. આના વિશે તમે પહેલાંની અંદર આપણા જે તંત્રો બધા ભણેલા તમે
એની અંદર આના વિશે ખૂબ ડિટેલની અંદર વાત કરી હશે તમારે કે ભાઈ કેવી રીતે વર્ગીકરણની અંદર ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર ધરાવતા પ્રાણીઓને ક્યાં મૂક્યા હતા, બંધ રુધિરાભિસરણ તંત્ર ધરાવતા પ્રાણીઓને ક્યાં મૂક્યા હતા. તો એની અંદર વર્ગીકરણની અંદર આના વિશે તમે ખૂબ ડિટેલમાં ચર્ચા કરી હશે. આમાં આપણે થોડુંક ઝડપથી જોઈ લઈએ. ઓપન ટાઈપ એન્ડ ક્લોઝ ટાઈપ, ઠીક છે. તો ખુલ્લું પરિવહન અને બંધ પરિવહન તંત્ર. તો નિમ્ન કક્ષાના પ્રાણીઓ જે છે, નિમ્ન કક્ષાના પ્રાણીઓમાં એમાં ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર જોવા મળે છે. ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર એટલે શું? તો કે એક વેઇન હોય છે, એટલે કે શીરા હોય છે, એક આર્ટરી હોય છે, એટલે કે ધમની હોય છે, અને ધમની અને શીરાની વચ્ચે એક હૃદય જેવી રચના આવેલી હોય છે. હૃદય જેવી રચના આવેલી હોય છે, જે આખા શરીરની અંદર તમે નીચે જો છો બોડી કેવિટીઝ, એટલે કે શરીરની અંદર આવેલી જગ્યાઓ, આ શરીરની અંદર આ ધમની અને શીરા છે એ રુધિરને છોડી દે છે. જો આ બાજુથી શીરામાંથી રુધિર છૂટી ગયું, એ કોષોની વચ્ચે થઈ અને ફરી પાછું શીરા દ્વારા છે એ હૃદય સુધી પહોંચી ગયું, ફરી પાછું ધમનીમાં ગયું, ધમનીએ છોડી દીધું. ખુલ્લા પ્રકારનું કોષોની વચ્ચે રુધિરને છૂટું મૂકી દેવામાં આવે છે, ઠીક છે. ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન રુધિરની વાત કરે છે કે જેની અંદર પીળા રંગ છે એ ઓક્સિજન યુક્ત છે અને બ્લુ રંગ છે એ ઓક્સિજન વિહીન છે, અને એ હૃદય છે એને ધક્કો મારી અને ફરી પાછું કોષોની વચ્ચે ઠાલવી દે છે. આવું નિમ્ન કક્ષાના પ્રાણીઓમાં જાય છે. જ્યારે ઉચ્ચ કક્ષાના પ્રાણીની અંદર વાત કરીએ તો ઉચ્ચ કક્ષાના પ્રાણીની અંદર ક્લોઝડ સર્ક્યુલેટરી સિસ્ટમ હોય છે. જોયું, આ ક્લોઝડ છે. ક્લોઝ એટલે કે જેની અંદર ધમની અને શીરા આવેલી હોય છે. રુધિર છે એ કોષોની વચ્ચે છૂટું નથી મૂકી દેવામાં આવતું, કોષો સુધી લઈ જવામાં આવે અને ફરી પાછું કોષોમાંથી બહાર લઈ જવામાં આવે છે. વેઇન છે એટલે કે શીરા છે, આર્ટરી છે એટલે કે ધમની છે, અને વેઇન અને આર્ટરી યાદ રાખશું, વેઇન અને આર્ટરી એટલે કે ધમની અને શીરા, ઠીક છે. તો એ કોષોની વચ્ચેથી જો કોષોની વચ્ચે ક્યાંય છોડી નથી દેતું રુધિરને, કોષોની ઓક્સિજનયુક્ત રુધિરને લઈ જાય છે, લઈ જઈ અને ફરી પાછું લઈ આવે છે, વચ્ચે છોડી દેતા નથી હૃદય સુધી. આને બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. જોઈ શકાય છે કે પેશી અને કોષોની વચ્ચે બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર. હવે જે આ તમને બતાવવામાં આવેલું છે મિત્રો, આ આપણું હૃદય છે. આ હૃદયની અંદર આપણે ખાસ કરીને 4 ભાગની ચર્ચા કરવાની છે. એક છે એ છે કર્ણકો. આ જે તમને અહીંયા બતાવવામાં આવેલા છે આ ભાગ કર્ણક છે. એ જ રીતે આ ભાગ બીજો છે, આ ભાગ પણ કર્ણક છે. એક કર્ણક, 2 કર્ણક, ઉપર તરફ 2 કર્ણક આવેલા છે, ઠીક છે. અને નીચેની તરફ છે એ બંને ક્ષેપક આવેલા હોય છે, ઠીક છે. તો આ રીતે કર્ણક અને ક્ષેપક આ રીતે હૃદય ધબકતું હોય છે. આ હૃદ સ્નાયુને કારણે, કાર્ડિયાક મસલ્સ એટલે કે હૃદ સ્નાયુને કારણે આ ધબકે છે. આ ચતુષ્ખંડી હૃદયની આપણે વાત કરીએ છીએ, 4 ખંડવાળા. હવે પહેલાં આપણે એક માર્ગીય વહનની વાત કરીએ છીએ કે એક જ 2 ચેમ્બર્ડ હાર્ટ એટલે કે 2 ચેમ્બરવાળું હૃદય કે જેની અંદર એક કર્ણક હોય, એક ક્ષેપક હોય. પછી છે 3 ચેમ્બર્ડ હાર્ટ એટલે કે 2 કર્ણક હોય અને એક જ ક્ષેપક આવેલું હોય છે. જો તમે અહીંયા જોઈ શકો છો 2 કર્ણક અને એક ક્ષેપકવાળું 3 ચેમ્બર્ડ હાર્ટ બતાવેલું છે. ઉભયજીવીની અંદર, સરીસૃપની અંદર ત્રિખંડીય હૃદય, 2 કર્ણક છે અને એક ક્ષેપક છે. અને આ ઉચ્ચ કક્ષાના મમલ્સ એટલે કે આપણે સસ્તનો, બર્ડ્સ અને બીજા ઘણા બધા પ્રાણીઓની અંદર આપણને બતાવવામાં આવેલું છે. આ જે છે ઉપર જે તમને દેખાય છે એ બંને છે એ આર્ટિયા છે એટલે કે કર્ણકો છે, અને વેટ્રિકલ્સ નીચે બતાવેલા છે. આર્ટિયા અને વેટ્રિકલ્સ, આર્ટિયા એટલે કર્ણકો અને વેટ્રિકલ એટલે ક્ષેપકો. નીચે 2 મોટા ક્ષેપકો તમને બતાવવામાં આવેલા છે અને ઉપર 2 આર્ટિયા એટલે કે કર્ણકો બતાવવામાં આવેલા છે, ઠીક છે. તો આ 2 કર્ણકો અને 2 ક્ષેપકો એટલે 4 ખંડવાળું અહીં બતાવવામાં આવેલું છે. સિંગલ સર્ક્યુલેશન, ઇનકમ્પ્લીટ ડબલ સર્ક્યુલેશન અને કમ્પ્લીટ ડબલ સર્ક્યુલેશન. હવે જોજો, આ ખાસ સમજવા જેવી એક ચિત્ર છે. જોજો મિત્રો, આપણે વાત કરીએ છીએ એટ્રિયમ અને વેટ્રિકલની. એક કર્ણક છે, એક ક્ષેપક છે, સિંગલ સર્ક્યુલેશન, બરાબર. સિંગલ સર્ક્યુલેશનની અંદર એક માર્ગીય વહનની અંદર આ એક જ તરફ જાય છે અને ફરી પાછું આવે છે. જુઓ, હમણાં સર્ક્યુલેશન બતાવશે. એક જ તરફ જાય છે અને ફરી પાછું આવે છે. એક જ તરફ જાય છે, જે નિમ્ન કક્ષાના પ્રાણીઓની અંદર જોવા મળે છે. ફિશિસની અંદર આ પ્રકારનું જોવા મળે કે સિંગલ સર્ક્યુલેશન. જો તમે જોઈ શકો છો, ઉપર ગયું, નીચે આવ્યું, ફરી પાછું ઉપર ગયું, નીચે આવ્યું, અને હાર્ટમાં થઈ અને ફરી પાછું છે એ ઝાલરમાંથી ઓક્સિજન લઈ લેશે અને ઝાલરમાંથી ઓક્સિજન લઈ અને ફરી પાછું હૃદય તરફ આવી ગયું. સિંગલ સર્ક્યુલેશન કહેવાય આને. આમાં ક્યાંય 2 ફાટા નથી પડતા.
વહન પરિપથના બે ફાટા નથી પડતા, એક જ ફાટો છે. જુઓ, તમે જોઈ શકો છો, સિંગલ સર્ક્યુલેશન. બરોબર છે, આ સિંગલ સર્ક્યુલેશન છે. એક કર્ણક છે, એક ક્ષેપક છે, ઝાલરમાંથી ઓક્સિજન લઈ આવે છે, બોડી ટિશ્યુને આપી દે છે, એટલે કે પેશીને આપી દે છે, અને હૃદયની અંદર ફરી પાછું જાય છે. હૃદય એને ફરી પાછું ઝાલરમાંથી રુધિર ઓક્સિજન લેવા માટે મોકલી દે છે. સિંગલ સર્ક્યુલેશન આને કહેવામાં આવે છે. મિત્રો, એક માર્ગીય વહન તરીકે ઓળખવામાં આવે છે. ઠીક છે. હવે આપણે ઉભયજીવી અને સરીસૃપની અંદર છે એ અપૂર્ણ દ્વિમાર્ગીય વહન જોશું. અપૂર્ણ દ્વિમાર્ગીય વહન એટલે શું? જોજો, અપૂર્ણ દ્વિમાર્ગીય વહન એટલે કે અહીંયા તમે જો લંગ્સ છે, એટલે કે ફેફસા છે, ફેફસામાંથી શુદ્ધ થયેલું એટલે શું? સમજવા જેવી બાબત છે. ઘણી વખત આપણે બોલતા હોય કે શુદ્ધ રુધિર ને અશુદ્ધ રુધિર. અશુદ્ધ રુધિર એટલે એમાં કચરો પડી ગયો છે, એમાં કાગળ પડેલા છે, એમાં પ્લાસ્ટિક પડેલું છે, એવો કચરો છે. અશુદ્ધ રુધિર એટલે બીજું કંઈ નહીં, ઓક્સિજન વિહીન રુધિર. અશુદ્ધ રુધિર, ઓક્સિજન યુક્ત રુધિર, શુદ્ધ રુધિર. ઠીક છે. એટલે આવું આપણા માઇન્ડમાં સેટ હોવું જોઈએ કે શુદ્ધ રુધિર કે એટલે પછી એમાં કંઈ કચરો નથી પડી ગયો. એની અંદર અશુદ્ધ રુધિર એટલે એની અંદર ઓક્સિજન નથી, કાર્બન ડાયોક્સાઇડ છે. અને શુદ્ધ રુધિર એટલે એની અંદર શું છે? ઓક્સિજન છે, કાર્બન ડાયોક્સાઇડ નથી. તો શુદ્ધ અને અશુદ્ધ રુધિરની આપણે વાત કરીએ છીએ. તો શુદ્ધ રુધિર કેવી રીતે જાય છે? જો, તો શુદ્ધ રુધિર છે એ ફેફસામાંથી આગળ વધે છે. જોઈ શકાય છે, ફેફસામાંથી આગળ વધી અને કર્ણક લેફ્ટ આર્ટિયમ એટલે કે ડાબા કર્ણકની અંદર આવી જાય છે. હવે અહીંથી નીચેથી છે એ અશુદ્ધ રુધિર આવી ગયું ક્યાં? જમણા કર્ણકની અંદર. આ જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં અને ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં. જુઓ, સૌથી પહેલું પહેલી ક્રિયા કઈ થઈ? તો કે ફેફસામાંથી શુદ્ધ રુધિર એટલે કે ઓક્સિજનયુક્ત રુધિર ડાબા કર્ણકની અંદર આવી ગયું. ઠીક છે. બીજી ઘટના કઈ બની? તો કે નીચે પેશી બતાવેલી છે, નીચે કોષો બતાવેલા છે. આ કોષોમાંથી છે એ જમણા કર્ણકની અંદર અશુદ્ધ રુધિર આવી ગયું, કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર આવી ગયું. એટલે બંને કર્ણકો ભરાઈ ગયા. બંને કર્ણક એટલે ડાબું કર્ણક અને જમણું કર્ણક. ડાબું કર્ણક શેનાથી ભરાણું છે? બરોબર છે, ઓક્સિજનથી ભરાઈ ગયું છે, ઓક્સિજનવાળા રુધિરથી ભરાઈ ગયું છે. અને જમણું કર્ણક, હા બરોબર છે. જોયું? તમે અહીંયા પૂરેપૂરી એટેન્ડન્સ સાથે અહીંયા ધ્યાન આપો, સમજાઈ જ જશે. ઠીક છે. જુઓ, ફરીથી જોઈએ છીએ આપણે આખું ચિત્ર ફરીથી જોઈએ છીએ કે ડાબા કર્ણકની અંદર કેવી રીતે આવે છે અને જમણા કર્ણકની અંદર કેવી રીતે આવે છે. જુઓ, ડાબા કર્ણકની અંદર આવી ગયું અને જમણા કર્ણકમાં આવી ગયું. જોયું? શુદ્ધ અને અશુદ્ધ રુધિર બંને કર્ણકોમાં આવી ગયા છે. હવે આ બંને કર્ણકોનું શુદ્ધ અને અશુદ્ધ રુધિર છે એ ભેગું થઈ ગયું ક્ષેપકોની અંદર અને પછી આખા શરીરની અંદર મિશ્ર થઈને વહે છે. ઠીક છે. અને ત્યાર પછી હવે આપણા મમસ એટલે કે સસ્તનની અંદર કેવી રીતે થાય છે? જુઓ, ડબલ સર્ક્યુલેશન, દ્વિમાર્ગીય વહન. આ પહેલું માર્ગ, આ બીજો માર્ગ. પહેલો માર્ગ અને બીજા માર્ગ દ્વારા બંને ડાબા અને જમણા કર્ણકની અંદર શુદ્ધ અને અશુદ્ધ રુધિર આવી ગયા. ત્યાંથી ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં રાઇટ વેટિક્યુલર અને લેફ્ટ વેટિક્યુલરની અંદર આવી ગયા. રાઇટ વેટિક્યુલર એટ્રિયમમાંથી રાઇટ વેટિક્યુલરની અંદર, એટ્રિયમ એટલે કે કર્ણક, વેટિક્યુલર એટલે ક્ષેપક. તો જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકની અંદર રુધિર આવી ગયું અને ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકની અંદર રુધિર આવી ગયું છે. જોઈ શકાય છે મિત્રો તમે? હવે જોજો, આપણે જે જમણું કર્ણક છે ત્યાંથી આપણે શુદ્ધ કરવા માટે મોકલી દઈશું ફેફસામાં, અને ડાબું ક્ષેપક છે ત્યાંથી આખા શરીરની અંદર મોકલી દઈશું. જુઓ આગળ છે ઓક્સિજનયુક્ત અને ઓક્સિજન. પહેલું ઓક્સિજનયુક્ત રુધિર, બીજું ઓક્સિજન વિહીન રુધિર. બંને કર્ણક ભરાઈ ગયા છે. ત્યાંથી ક્ષેપકમાં અને ક્ષેપકમાંથી ફરી પાછું શુદ્ધ થવા અને શરીરની અંદર મોકલી દઈએ છીએ. જોઈએ સર્ક્યુલેશન ઓફ બ્લડ, આપણા શરીરની અંદર આ ઓક્સિજનયુક્ત રુધિર કેવી રીતે પહોંચે છે? જુઓ મિત્રો, એ એમિનેશનની અંદર તમને સ્પષ્ટ બતાવવામાં આવેલું છે. અને ઓક્સિજન વિહીન રુધિર જુઓ કઈ રીતે બ્લુ કલરનું બતાવેલું છે. ઓક્સિજન વિહીન રુધિર જે શિરાઓ દ્વારા આવે છે. આ જે છે આ આર્ટરી એટલે કે ધમની જે ઓક્સિજનયુક્ત રુધિર લઈ જાય છે અને એ ધમનિકા અને રુધિર કેશિકા. ઠીક છે. ધમની આગળ જઈને શાખાઓમાં વિભાજિત થાય અને ધમનિકા તરીકે ઓળખવામાં આવે છે, અને એલ્ટિયોલી. અને ત્યાર પછી છે એ કેપિલરીઝની અંદર રૂપાંતરિત થઈ જશે, એટલે રુધિર કેશિકાની અંદર રૂપાંતરિત થઈ જશે. આ રુધિર કેશિકા ફરી પાછી ભેગી થશે અને એમાંથી સિરિકા અને શીરા બની જશે. બરાબર. અને હૃદય તરફ આ ઓક્સિજન વિહીન
વેન્યુલી એટલે કે સિરિકા અને વેઇન એટલે કે શીરા. અને ફરી પાછું છે એ હૃદય તરફ રુધિરને મોકલી દેવામાં આવેલું છે. ઓક્સિજન વિહીન રુધિર છે એટલે કે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર છે. અને ફરી પાછું એ પલ્મોનરી આર્ટરી એટલે કે ફુફુસીય ધમની. હવે ખાસ યાદ રાખવા જેવી વાત છે મિત્રો અહીંયા. હવે આ જે છે ચાર્ટ આપણે થોડું ટેલિટોપ ઉપર સમજવા જેવો પ્રયત્ન કરવો પડે એમ છે મિત્રો. તો જોઈએ આપણે આને ટેલિટોપ ઉપર કેવી રીતે સમજવામાં આવે છે. તો જોઈએ ટેલિટોપ ઉપર. જો તો આ જે હવે હું દોરું છું ને, આ ધારી લો કે આ કર્ણકો છે, ઠીક છે બેનને. અને આ જે છે આ બંને નીચેના ક્ષેપક, બરાબર છે. હવે શું થાય છે જોજો મિત્રો કે અશુદ્ધ રુધિર છે, આ અશુદ્ધ રુધિર એ બંને આ ઉપર જે છે એ અગ્ર મહાશિરા, આ જે છે નીચે આ જે છે એ પશ્વ મહાશિરા. આ હવે શિરા એટલે શું તો કે હૃદય તરફથી જે અંગ તરફ જાય એને આપણે ધમની કહેશું, અને અંગ તરફથી જે હૃદય તરફ આવે એને આપણે શિરા કહેશું. ઠીક છે. હૃદય તરફથી આ રીતે યાદ રાખવાનું છે મિત્રો. હૃદય તરફથી અંગ તરફ જાય એને આપણે ધમની કહેશું, અંગ તરફથી હૃદય તરફ આવે એને આપણે શિરા કહેશું, બરાબર. આ અગ્ર મહાશિરા છે, પશ્વ મહાશિરા. ઉપરથી CO2 યુક્ત રુધિર અને નીચેથી CO2 યુક્ત રુધિર એ લઈ અને એની અંદર CO2 યુક્ત રુધિર અહીંયા આવી ગયું છે. ઠીક છે. આ CO2 યુક્ત રુધિર છે એ હવે અહીંથી ત્રિદલ વાલ્વ હશે અને CO2 યુક્ત રુધિર છે એ અહીંયા આવી જશે. અને અહીંથી હવે આપણે એને CO2 યુક્ત રુધિરને અહીંથી મોકલી દેશું બંને તરફના ફેફસાની અંદર. આ બંને તરફના ફેફસામાં ગયું, ત્યાં જઈ અને શુદ્ધ થશે એટલે કાર્બન ડાયોક્સાઇડ આપી દેશે, ઓક્સિજન લઈ લેશે અને ત્યાંથી આની અંદર એટલે કે આ જે છે એ આપણું છે ડાબું કર્ણક, આ જે છે એ જમણું કર્ણક છે. ઠીક છે. તો આ ડાબા કર્ણકની અંદર આવી ગયું. હવે જોજો આ અંગ છે અને આ હૃદય છે. તો અંગમાંથી હૃદયમાં જાય તો આપણે શું નામ આપ્યું છે? શિરા. તો હવે આપણે શું કહેશું? આ જે છે આને શું નામ આપશું? તો કે શિરા નામ આપશું. ઠીક છે. પણ હવે આ શિરા છે એ જુઓ તમે ક્યાંથી આવી? ફેફસામાંથી, માટે આને નામ આપ્યું ફુફ્ફુસ. ફુફ્ફુસ શિરા. આ અહીંથી આમ ગઈ છે, જો ઉપર દેખાય છે, આ ઉપર જાય છે. આ હૃદયમાંથી આ ગઈ કેમાં? ફેફસામાં. હૃદયમાંથી અંગમાં ગઈ. તો આને આપણે નામ શું આપશું? તો કે ભાઈ ફુફ્ફુસ ધમની. ફુફ્ફુસ ધમની. ધમની શું કામે કીધું? આની અંદર તો કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર છે. ધમની શું કામે કીધું? તો કે કારણ કે આ હૃદયમાંથી અંગ તરફ જાય છે, માટે ધમની. અંગમાંથી હૃદય તરફ આવે એટલે શિરા. ઠીક છે. પછી ભલે એમાં શુદ્ધ હોય કે અશુદ્ધ હોય એનાથી કોઈ લેવા દેવા નથી. આ યાદ રાખવાનું છે તમારે. માટે આ તમને બતાવું છું ચાર્ટ દોરીને. એમાં શુદ્ધ હોય કે અશુદ્ધ એનાથી કોઈ ફરક નથી પડતો કે શિરામાં અશુદ્ધ જ હોય એવું જરૂરી નથી. આ ફુફ્ફુસ શિરા એક એવી છે કે જેમાં શુદ્ધ રુધિર હશે, કારણ કે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ લઈ આવે ને અહીંયા આવે છે એટલે શુદ્ધ રુધિર હશે, ઓક્સિજન યુક્ત રુધિર હશે. અને આની અંદર ઓક્સિજન વિહીન રુધિર હશે ને. એટલે ધમનીમાં ઓક્સિજન વાળું રુધિર ને શિરામાં ઓક્સિજન વગરનું રુધિર એવું હોય એવું જરૂરી નથી. હા, યાદ રાખશું. હૃદય તરફથી અંગ તરફ જાય એટલે ધમની, અને અંગ તરફથી હૃદય તરફ આવે એટલે શિરા. આ અંગ છે, હૃદય છે, તો આને શિરા કહેશું. ફેફસામાંથી આવે છે એટલે શિરા, ફુફ્ફુસ શિરા, બરાબર. અને આની અંદર પછી ઓક્સિજન વાળું રુધિર હોય કે ઓક્સિજન વગરનું રુધિર હોય એનાથી આપણે કોઈ લેવા દેવા નથી. ઠીક છે. તો ઓક્સિજન વાળું રુધિર અહીંયા આવી ગયું છે, અહીંથી અહીંયા આવી જશે અને અહીંથી આખા શરીરની અંદર એને મોકલી દેવામાં આવશે. અને આ તો બે જગ્યા ઉપર વહન થાય છે મિત્રો. માટે આને આપણે દ્વિમાર્ગીય વહન તરીકે ઓળખીએ છીએ. ઠીક છે. તો આ જોયું આપણે મમલ્સ એટલે કે સસ્તન અને વિહંગ કે પછી સરીસૃપની આ વિહંગની અંદર ને સસ્તનની અંદર કઈ રીતે દ્વિમાર્ગીય વહન થતું જોવા મળે છે. એક ફુફ્ફુસીય વહન છે અને એક દૈહિક વહન છે. આ ફુફ્ફુસીય વહન અને દૈહિક વહન વિશે મિત્રો હવે આપણે આવતા પીરિયડની અંદર, આવતા લેક્ચરની અંદર જોશું. આજ માટે મને રજા આપો. નમસ્કાર.